આંબાલાલ પટેલે જણાવ્યું કે અનુસાર હાલમાં આકાશીય ગ્રહોની સ્થિતિમાં વિશ્વ દેશમાં વચ્ચે તણાવ વધારી રહી છે, જે મંગળ કેતુના પ્રતિષ્ઠા અને સૂર્ય મંગળના અંગારમાં યોગ વિશ્વ સંસ્થાની પેદા કરીને રજાણીઓ મહિના સજાયું છે. પંચક આ યોગ વિશ્વ સ્તરે ભારે હિમશીલ અને સપાટ જેવી લાવી રહી છે. મીન રાશિના શનિ અને મંગળ યોગ સ્થાને નિર્ણય સાબિત થઈ છે. એપ્રિલમાં જે કેટલાક અણધારી અને અનિયમિત ઘટના બની શક્યતા અગ્રણી નકામી શક્ય કારણે વિશ્વ નકારાત્મક ઉર્જા અને પ્રભાવ વચ્ચે સંબંધનો ખટકા અસર લાવી શકે છે. ઉત્તરાયણ અને જેમાંથી દીક્ષાંતમાં મહત્તમ શાસ્ત્રોની દૃષ્ટિએ સૂર્યના મકર રાશિની મિથુન રાશિ પ્રવેશ ત્યારે મકર રાશિ જે માંગલ જેમાંથી આ કર્ક અને રાશિ દક્ષિણ કહેવાશે, જે પિતૃ સાર જેવા કાર્યોનું મહત્વ છે. રાજ્યમાં અત્યારે ઠંડી પવન મિશ્ર અસર જોવા મળે છે. પવન ગતિ ફેરફાર જોવા મળશે, જે 8 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાશે, જે પવન આંચકા અનુભવે છે, જેમાંથી આ બપોરે બાદ 4 કિમી અને જ્યારે સાંજે વધારે ઘટશે અને જોવા મળશે, જેમાંથી 16 થી 17 જાન્યુઆરી વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ. 22 જાન્યુઆરી બાદ સિઝન સૌથી મુજબ પશ્ચિમ વિક્ષેપ આવશે અને ઉત્તર આગામી વરસાદનો મહિમ 6 જાન્યુઆરી અને ફેબ્રુઆરી શરૂઆત સુધી અંદરમાં જોવા મળશે. 22-27 જાન્યુઆરી ઉત્તર પારંપરિક ગાજવીજ સાથે વરસાદ વરસશે અને 13 જાન્યુઆરી તે 5 ફેબ્રુઆરી 5 આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 12 ફેબ્રુઆરીથી સમયગાળા દરમિયાન પણ વાતાવરણ ફરી એકવાર કવોટક બદલી શકશે. આંબાલાલ પટેલની આગાહી સૂચવે છે કે ખેડૂત સામાન્ય જ ન થાય બદલાવમાં હવામાન વૈશ્વિક સ્થિતિ વચ્ચે સાવધ રહેવાની જરૂર છે.